भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। આપણા મંદિરમાં પ્રત્યક્ષ વિરાજમાન આપણા સ્વરૂપના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ આજે દિવ્ય સભામાં પ્રત્યક્ષ પ્રમાણ બિરાજતા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન શ્રી હરિ તેમજ જુનાગઢ પ્રદેશ અધિષ્ઠાતા દેવ શ્રી રાધારમણ દેવ આજે બગસરા ધામને આંગણે દિવ્ય અમૃતિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું જે વાંગમય સ્વરૂપ શ્રીમદ સત્સંગની કથા પારણ વક્તા અને પૂજ્ય વિવેક સબદાસ સ્વામી તેમજ અમારા ગુરુબંધુ સદગુરુ સ્વામી શ્રી હરિવલ્લભદાસ સ્વામી અમરોલી તેમજ વેડોળ મંદિરથી પૂજ્યપાદ સદગુરુ સ્વામી પ્રભુચરણદાસ સ્વામી, સરદાર ધામથી પધારેલા પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસ સ્વામી તેમજ અમરેલીથી પધારેલા પૂજ્યપાદ સદગુરુ સ્વામી ભક્તિ સંભવદાસજી સ્વામી, ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ સંહિતા પાઠી ભૂદેવો તેમજ યજમાનશ્રીઓ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ બગસરા ધામને આંગણે ઈષ્ટદેવ ભગવાન શ્રીની કૃપાથી તેમજ અમારા ગુરુજનો એમના આશીર્વાદથી આ ધામને આંગણે સરસ મજાનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય પૂરું થયું. ખરેખર મંદિરો કરવા એ તો ભગવાન શ્રીએ ધામ રચ્યા ત્યાર પછી સંતોને આદેશ કર્યા. સંતો ગામડે ગામડે વિચરણ કરી ભગવાન સ્વામિનારાયણનો સંદેશ આપતા આપતા ગામડે ગામડે મંદિરના નિર્માણ કાર્ય કરે છે. ભગવાન સ્વામી પોતે બોલ્યા, અમારે તો પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામીને નામ લેવરાવું છે, કરોડો મનવારો ભરજાવી છે. કેમ થાય? તો આવા મંદિરોના માધ્યમથી સરસ મજાના આવા મહોત્સવો થાય ઉજવાય, એના માધ્યમથી આવા સરસ મજાના કાર્યો થાય ને એમાં અનેક જીવાત્માઓ ભક્તો પધારે, ભગવાનનું દર્શન કરે, સંતોના મુક્તિ આશીર્વાદો પ્રાપ્ત કરે, જેના કારણે અનેક જીવાત્મા મોક્ષભાગી બને. વાલા ભક્તજનો, મંદિરનું કાર્ય તો ખરેખર કે હવે 10 વર્ષથી ચાલતું હતું, પણ એક કહેવત છે, માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ આદિરા ધૂરા રે અમારો હરિ કરે સો હોય. સારાય વિશ્વના સારાય જગતના કરતા હતા ભગવાન છે, આપણે બધા નિમિત્ત માત્ર છીએ. બધા સંતોએ ખૂબ ખૂબ વાત કરી કે બહુ સરસ રીતે મંદિર થયું છે, સારું અમને નિમિત્ત બનાવ્યા. સંકલ્પો તો મહાપુરુષોના હતા, આશીર્વાદ મહાપુરુષો. જેતપુર નિવાસી જે મોટા સ્વામી શ્રી હરિદાસ સ્વામી, એમનો જે આશીર્વાદ, એમના સંકલ્પ, અમારા ગુરુજી જે જેતપુર મંદિરના કોઠાર હરિજીવનદાસ સ્વામી, એમના આશીર્વાદ લઈને અહીંયા પધાર્યા હતા. અહીંયા આવ્યા હતા ત્યારે ખરેખર આ વિસ્તારની અંદર ખૂબ ખૂબ ભક્તજનો સંતોની સાથે રહીને અહીંયા બગસરામાં આવ્યા પછી ઘણા ઘણા ઉત્સવો થયા, નાના મોટા જે પ્રસંગો ઉજવાયા. ખૂબ ખરેખર એમ માધ્યમથી આ મંદિરનું કાર્ય આગળ વધ્યું. વાલા ભક્તો, અહીંયા બગસરા મંદિર મારે ટ્રસ્ટી મંડળ, મારે મંદિરના પ્રમુખ શ્રી દલસુખભાઈ હોય, તેમજ રાઠોડ સાહેબ હોય, તેમજ અમારે ખરેખર વાલા ભક્તો, કેવા ભક્તો અહીંયા ગામના તમામ ભક્તજનો, ગામના તમામ આગેવાનો, ટ્રસ્ટી મારે સગનભાઈ નકુમ, તે પછી આ ઉત્સવ માટે પણ ખૂબ ખૂબ ગ્રામજનો, સમાજના આગેવાનો, દરેક જ્ઞાતિના પરિવાર બધા આમાં ભળે અને ખરેખર આ ઉત્સવ અને મંદિરમાં ખૂબ સહકાર આપ્યો છે. વાલા ભક્તજનો, મંદિરનું કામ ચાલતું હતું,
પણ છતાં જ્યારે નાના મોટા દેશકાળ તો આવે, ઘણા કોરોના કાળ આવ્યા, નોટબંધી આવી, ઘણા અવરોધો આવ્યા, પણ જ્યારે કોરોના કાળ નિમિત્તે પછી જ્યારે બગસરામાં પિતૃ મહોત્સવ ઉજવાનો, ત્યારે ખૂબ બધા સંતો પધાર્યા, ધામધામથી અમારા ગુરુજનો બધા પધાર્યા. ત્યારે એવો સંકલ્પ કર્યો કે આપણે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું એક મુહૂર્ત લઈએ. ત્યારે વડતાલ ધામથી પધરેલા વડતાલ ગાદી પીઠાધિપતિ 1000 આચાર્ય મહારાજ શ્રી રાકે પ્રસાદજી મહારાજ પધાર્યા. એમને સંતો મેં મળી વાત કરી, ત્યારે એમને સરસ મજાનું મુહૂર્ત જોવા આપ્યું. અને વાલા ભક્તો, ત્યાર પછી આ મંદિરનું કાર્ય, જે નિર્માણ કાર્ય એટલું આગળ વધતું ગયું. ખરેખર મહારાજ ભેળ્યા, સાથોસાથ હરિભક્તો યજમાનોને કેમ ભૂલવાય. આ મંદિરને મારે જ્યારે મહોત્સવ, શિલાન્યાસ મહોત્સવ વખતે જ્યારે દાતાશ્રીઓ, અમારે જેતપુર નિવાસી અમારે પરસોત્તમ બાપા માલવિયા એ મુખ્ય શિખરમાં, અમારે પ્રભુદાસભાઈ દેવજીભાઈ પાનસુરિયા એમને એક શિખરની સેવા સ્વીકારી. આ પ્રસંગે શેડુબારવાળા કુંવરજી બાપા ગજેરા એમનો પરિવાર, ખરેખર સીકે પટેલ બાબરિયા, બધાએ નાના મોટી સેવા, બીજા તો ઘણા બધા યજમાનશ્રીઓ જોડાણા, ખૂબ એમને મોટો સહકાર આપ્યો. વાલા ભક્તજનો, ત્યાર પછી આ સમયકાળ બદલાતો ગયો અને પછી મંદિર કાર્ય જ્યારે આગળ વધાવવું હતું, ત્યારે ખરેખર અમારા સંતો, અમારે વિવેક સ્વામી, મુક્ત સ્વરૂપ સ્વામી, અદ્ભુત સ્વામી હોય, અખંડ સ્વામી, બધા અમારે ખોપાળાની અંદર સંતો ચિંતા કરે. અમારે સુરતથી પણ અમારે નારાયણમુનિ સ્વામી, નિર્દોષ સ્વામી બધા ચિંતા કરે. પણ ત્યારે વાલા ભક્તજનો, સંતો ભુજ ગયા, કચ્છ ભુજ ગયા, ત્યાં મહંત સ્વામીને મળ્યા ને એમને પણ આશીર્વાદ આપ્યા. કચ્છના 84 ગામડામાં બધે ફર્યા. આ સંતો જ્યારે હરિભક્તોને આગળ એક પ્રાર્થના કરે, હરિભક્તોને પ્રેરણા કરે, ત્યારે ખરેખર ત્યાંના મહંત સ્વામી એમના આશીર્વાદથી 84 ની અંદર ફર્યા ને ત્યાં બધાએ નાની મોટી સેવા કરી. મંદિરનું કાર્ય 3 થી 4 મહિના સુધી વેગમાં ચાલે એવો સપોર્ટ મળી ગયો. ત્યાં ગયા ને ત્યારે પછી લંડનના હરિભક્તોજનો, જે કચ્છમાં રહેતા હોય, એ કચ્છના ભક્તો લંડનમાં રહેતા હોય, એ ભક્તોને આપણે કેમ ભૂલીએ વાલા ભક્તો. ત્યાંના ભક્તોએ ખરેખર અમારા નાના એવા શિષ્ય, એમને ખરેખર હરિભક્તો મળ્યા. પવિત્ર સ્વામી અમારા, એ પવિત્ર સ્વામીને લંડનના હરિભક્તો મળ્યા ને એમને ત્યાં આવવાની એક વ્યવસ્થા ગોઠવી દીધી. અને ત્યાં ગયા ત્યારે ખરેખર એ તો એટલી બધી ઠંડી, ત્યાં જઈને ક્યાં કેમ રહેવું, પણ ખરેખર ત્યાં લંડનના જે 7 મંદિરોમાં બધે ગયા અને ભક્તોએ સંતોને આજ્ઞાથી, મહંત સ્વામીની પ્રેરણાથી ખરેખર ત્યાં બધે વિચરણ કર્યું. ત્યાં મંદિરોના જે પ્રેસિડેન્ટો હોય, પ્રમુખો બધા એના માધ્યમથી નાના મોટા સેવા કરી. ખરેખર એ લંડન અને આફ્રિકાના હરિભક્તો, કચ્છના ભક્તો, એમને આપણે જોરદાર તલનાથી વધાવીએ. ખરા સમય જ્યારે ભક્તો સાથે હોય અને જે મંદિરના કાર્ય અને બહુ મહિમાથી, અને અમે ત્યાં લંડન ને આફ્રિકામાં જઈને ભજન જ કર્યું, બહાર જવાય નહીં, ઠંડી એટલી બધી. તો એ ભક્તોએ ખૂબ સહકાર આપ્યો. સાથોસાથ પછી અહીંયા ઇન્ડિયા આવ્યા, ત્યારે મંદિરનું કાર્ય તો ચાલતું જ હતું ધીરે ધીરે. બીજી વાત, અમારે સરદારથી સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી, એમનો પણ સારો મોટો સહકાર. અમારા વડીલ ગુરુબંધો સદગુરુ સ્વામી નીલકંઠદાસ સ્વામી જેતપુર, એમનો પણ પૂરો સપોર્ટ હતો. તેમાં વસઈથી પૂજ્યપાદ અમારા ગુરુબંધુ હરિસેવાદાસ સ્વામી, એમનો પણ સપોર્ટ. સાથોસાથ વેડ રોડ એ અમારા ગુરુબંધુ પ્રભુચરણદાસ સ્વામી, એમનો પણ પૂરો સાથ સહકાર. ખોપળાના જે હરિભક્તો ત્યાં બધા વેડોર વિસ્તારમાં રહેતા, અને સ્વામીને વાત કરી, બધા ત્યાંના ખોપળાના ભક્તોને આ જોરદાર તાલીમથી વધાવીએ. એમને પણ ત્યાંથી બધો પૂરો સહકાર આપ્યો ને મંદિરનું કામ ધીરે ધીરે આગળ વધતું ગયું. હાલા ભક્તો,
એક એક ભક્તોએ જે સંતો સાથે જોડાણા હતા એમણે પણ પૂરો સહકાર આપી આ મંદિરના કાર્યમાં સહભાગી બન્યા. અમારા સંતો ખરે અમારે નિર્ગુણદાસ સ્વામી, મારે ચૈતન્ય સ્વરૂપ સ્વામી, અમારે શ્રીજી સ્વામી, નાના નાના સંતો ખરેખર એમ નાના સ્વામી નયન સ્વામી છે ને વદન સ્વામી છે ને બધા જોઈ રાત્રે આ ઉત્સવ નિમિત્તે મંદિરનું કામ ચાલતું. અને આમ આપણને એમ થાય કેમ થશે, કેમ પૂરું થશે, પણ અમારે કારણ સ્વામી હમણાં એમનું સન્માન કર્યું ને. ખરેખર પ્રભુચરણ સ્વામીને મેં વાત કરી, પીપળની પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો અને થોડું ઘણું ત્યાં વેડોળ કામ હતું ત્યાં પતાવી અને અહીંયા આવ્યા. અને કારણ સ્વામી કે અમે વર્ષોથી અમારી સાથે હોય નહીં એવા ભાવથી નાનું મોટું જે કાંઈ કામ બધું અમે પૂછીએ અને સ્વામી કે હા પાડો આ કરી નાખશે. રાત્રિને મોડ સુધી છેલ્લે મંદિરનો પૂરું થાય ને ભક્તોમાં તો અમને કેટલી અડચણો હોય, કેટલું એમાં કરવું પડે. ત્યારે પ્રભુચરણ સ્વામી એમના શિષ્ય કારણ સ્વામીને કે છેલ્લે સ્લેબે ભરાવી દેજો કે. અને રાત્રિના આખો દિવસ રાત્રિને બધું કામ કર્યું છે. આ અમારા શ્રીજી સ્વામી કારણ સ્વામીને એકવાર જોરદાર તાલીનાથી વધાવીએ. રાત્રિ દિવસ એટલી મહેનત કરી, એટલો પુરુષાર્થ કર્યો, મહિમા સમજીને કર્યો. હા, પરાણે નથી કર્યો, મહિમા સમજી અને મંદિરમાં રત રહ્યા. અમારે સરદારથી બાલ મુકુંદ સ્વામી પૂજ્યપાદ નિત્યસ્વરૂપ સ્વામી એમને પણ અવારનવાર મોકલે, પોતે આવે. અરે મંદિરનો છેલ્લે ઘુમટ કરવાનો અમારે ઈંટુથી કરવો ત્યારે મને નિત્ય સ્વામી મને ક્યારે સ્વામી ઈંટુનો ઘુમટ નહીં કરતા, ઘુમટ તો પથ્થરનો જ કરો. એમને જોરદાર તાલીમથી વધાવો. સંતો પોતાનું સ્થાન માની અને ખરેખર આપણને સૂચન કરે, આપણને એક સહકાર આપે ત્યારે આ મંદિર થયું છે. વાલા ભક્તો, અમારા મૂર્તિ માટે ન્યાલકરણ ગ્રુપ એમણે જ્યારે નક્કી થયું બસ મૂર્તિ તો અમારે જ પધરાવી છે, અમને જ અમારા વિના કોઈ નહીં. ખરેખર સંતોએ જે એમને પ્રેરણા કરી એ પ્રમાણે નાની મોટી સેવા અવારનવાર મોકલા જ કરે. કરોડોના ખર્ચે કરોડ રૂપિયાનું દાન કર્યું. એકવાર એ ન્યાલકંઠ ગ્રુપને જે દાતો બધાને જોરદાર તાલીથી વધાવો. જોરદાર તાલી આવી ન હાલે. ભાલા ભક્તો, જ્યારે ઉત્સવનો પ્રસંગ આવ્યો, કેવી રીતે ઉજવવો, આમાં સ્વયંસેવકોની જરૂર પડે. કદાચ ગમે એટલા રૂપિયાના ઢગલો કોથળા ભરીને પીડ્યા ને એમના મંદિર ન થાય. એની અંદર કોઈ સેવા કરવાવાળા હોય, એને સેવા પ્રેરણાદાતા કોઈ હોય અને ત્યારે એ કામ થાય. એમનું નથી થતું. જ્યારે કેમ કે આમાં સ્વયંસેવકની અંદર જરૂર પડે, પુરુષ ભક્તો હોય, મહિલા ભક્તો હોય. અને ત્યારે ખરેખર સ્ત્રી ભક્તોને સંતોને ડાયરેક્ટ કાંઈ પ્રેરણા કરી ન શકે. ત્યારે ખરેખર સાંખી માતાઓ અહીંયા અવારનવાર આવે અને અમરેલીથી ખરેખર સાંખી લીલાબા એમનું મંડળ એ પોતે આવે અહીંયા સ્ત્રી ભક્તોને એકત્રિત કરી પ્રેરણા કરે અને સ્વયંસેવકોની જવાબદારી રોષણે બધી સ્વીકારી લીધી. ભેસાણથી છે, લોજથી ઠેર ત્યાંથી સાંખી માતાઓ આવે, અહીંયા સભા કરે, ગઢપુરથી આવે અને સ્ત્રી ભક્તોને એ પ્રેરણા કરે કે આ સંતોનું જે કાર્ય, મંદિરનું કાર્ય છે, આમાં તમે સેવામાં લાગી જજો. અને ત્યારે દરેક સાંખી બહેનો માધ્યમથી અહીંયા બગસરાના જે સ્ત્રી મહિલા મંડળ, એ મહિલા મંડળે જવાબદારી મંદિરમાં કેટલી જરૂર પડે, કેટલી સાફસૂફ સેવા, બીજું ત્રીજું. હાલા ભક્તો, ખરેખર ઘણા ભક્તો અમારી પ્રશંસા કરતા પણ વાલા ભક્તો મોટા પુરુષોને પેલા કાંઈ સદગુણો હોય એ કોઈ ટકી રહ્યા છે, એના માધ્યમથી આ બધું થાય છે ને આપણું અમે કાંઈ ન કરી શકીએ. અમારા ગુરુબંધો ગુરુબંધો બધા સાથે રહીને એટલી હૂંફ આપી છે. સાથોસાથ નાના નાના સંતો, એ નાના મોટા યજમાનશ્રીઓ, એ આ કાંઈ અમારે વિવેક સ્વામી તો ભાઈ બધે ગામડે ગામડે પરિવાર સભા રાત્રિ દિવસ નાના મારે કીર્તન સ્વામી, ચિંતન ભગત,
સાથે વિચરણ કરવું, ઉજાગરા, હું ઉજાગરા, બધાની અંદર પણ ગામડે ગામડે, દેશ દેશના, હા અમેરિકાને કેમ ભૂલીએ? અમેરિકાના જે ભક્તો અમારા વિવેક સ્વરૂપ સ્વામીને પૂજ્યપાદ અમરેલી સદગુરુ ભક્તિ સંબોધ સ્વામીના શિષ્ય શાસ્ત્રી હરિ સ્વરૂપ સ્વામી અમેરિકા ગયા, સાથે ત્યાં પણ ભક્તોને સત્સંગ કથા વાર્તાને પ્રેરણા કરી. વાલા ભક્તો, ઘણીવાર તો અમુક ભક્તોને સમજણમાં ફેર હોય તો એવું કે સંતો કહેવાય રૂપિયા માટે જાય. નહીં ભક્તો, આ સાધુ તો ધનસિંહના ત્યાગી છે અને રૂપિયામાં નજરે કરતા નથી. અમને ખબર નથી ના કેટલી આવા કોઈ હાથી કાંઈ હોય, પણ મંદિરના કાર્ય સાથોસાથ હરિભક્તોને કથા વાર્તાને સત્સંગની પ્રેરણા કરે છે. અમારે અખંડ સ્વામી, મંગલ સ્વામી, આમ બધા ઝાલાવાડ પ્રદેશ ને બધા ગામડામાં ફર્યા. ઠેઠ પેલું ઈડર ગામના ઈડર પ્રદેશના ગામડામાં ગયા અને ત્યાંથી હરિભક્તો બસ લઈને આવતા ત્યારે મને કહેતા કે સંતો ત્યાં આવ્યા, અમને નિયમ આપ્યા કે દરરોજ નિયમ ચેષ્ટા બોલજો. અમે દરરોજ એ નિયમ ચેષ્ટા બોલી છે, બધી બુકો આપી બધી. તો આ એ ભક્તોને પણ યાદ કરીએ, તાલીનાથી વધાવીએ. ખરેખર વડતાલ દેશ તેમજ અમદાવાદ દેશ, બંને દેશના ભક્તો આ મંદિરમાં અને ઉત્સવમાં ભળ્યા છે. કેમ તમારી તાલીમ મોડી પડે છે? બંને દેશ. આ કંઈ બગસરા કંઈ, જોકે અમુક તમને ખ્યાલ નહોતો, મહારાજે સાતલડી નદીમાં સ્નાન કર્યું છે. એ તો પૂજ્યપાદ સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી કુંડળવાળા એમણે આ શાસ્ત્રમાંથી ગોત્યું. અને ખરેખર જ્યારે શરૂઆતમાં જ્યારે પ્રોબ્લેમ થયા ત્યારે ખરેખર કુંડળથી પૂજ્યપાદ પુરાણ સ્વામી જ્ઞાનજીવનદાસ સ્વામી એમને પણ પૂરો અમને હેલ્પ કરી, પૂરો સહકાર આપેલો છે. એકવાર એમને પણ જોરદાર તાલીનાથી વધાવીએ. ખરેખર આ મંદિર સરસ મજાનું, બધા ભક્તોને જોઈને ખૂબ આનંદ થાય છે. અને ખરેખર વડતાલ ધામથી, ધોલેરા ધામથી, ગઢપુર ધામથી, જુનાગઢ ધામથી, અરે ભુજ ધામથી પણ સંતો પધાર્યા. દરેક ધામથી જ્યાં જ્યાં સાંખ્યોગી માતાઓ રહેતા હોય એ પણ પધાર્યા. અને એમણે પણ પ્રેરણા કરીને સાથો વાલા ભક્તજનો અમારે ખોપાળા જીવરાજભાઈ શેઠ, એમના પુત્ર સુનિલભાઈ, એમના પરિવારની સાંખ્યોગી બહેનો, ત્યાં બોટાદ મંદિરમાં પણ સાંખ્ય બહેનો રહે છે ને એમને પણ ત્યાં રહ્યા થકા ચિંતા કરે. આ એકવાર ખરેખર સાંખ્યોગી માતાઓને પણ જોરદાર તાલીનાથી વધાવીએ. આખી જવાબદારી ઉપાડી દીધી. જીવરાજભાઈ શેઠ ખરેખર એ સુરત હોય, ભોપાલ આવ્યા હોય, ત્યાં રહ્યા થકા ચિંતા કરે. એમને પૂછે કાંઈ જરૂર હોય તો કહેજો ને. ખરેખર એમને ઉદાર ભાવનાથી ખોપડામાં દરેક ભક્તો, દરેક જેને નાનું મોટું દાન આપ્યું છે બધાને જોરદાર તાલીનાથી વધાવીએ. અમારે જેતપુર ધામ, જેતપુર છે ને ભગવાન સ્વામિનારાયણની ગાદી છે. અમારે મોટા સ્વામી કહેતા કે વડતાલ અને અમદાવાદ તો આચાર્ય મહારાજની ગાદી અને જેતપુર તો ભગવાન સ્વામિનારાયણની ગાદી, વરદાન ભૂમિ કહેવાય. શ્રીદાસ સ્વામી કહેતા હો, આવા મોટા સંતો. તો એ જેતપુર ધામ, ત્યાંના સંતો, ત્યાંના ભક્તો, જોકે નાના મોટા ગામડાથી, મોટા મોટા શહેરમાંથી, પછી નડિયાદ હોય, આગળ આમ વાપી, વલસાડ, મુંબઈ, પૂના, નાસિક, ઘણા શહેરોની અંદર સંતોએ વિચરણ કર્યું અને ક્યાંય લગભગ પ્રોબ્લેમ નથી થયા. બધાએ ભક્તોએ ખૂબ તન મન ધનથી ઉદાર ભાવતે મહિમાથી સંતોના જીવન જોઈ, સંતોના વર્તમાનો જોઈ અને ખરેખર ભક્તોએ આ મંદિરમાં તેમજ આ મહોત્સવમાં અમારે બાવળાના હરિભક્તો એમણે જેટલા જોઈ ચોખાની સેવા કરી. અમારા મંગલ સ્વામી ત્યાં ગયા હતા. જોકે બધા કેટલા ભક્તોને આમાં તો ખૂબ ગામડાના શહેરના ભક્તોની સેવા. મેં 2 દેશ કીધા ને એટલે એમાં બધું આવી ગયું. વડતાલ દેશ અને અમદાવાદ દેશ, ત્યાંના સંતો, ત્યાંના હરિભક્તો, અરે બ્રહ્મચારીઓ હોય, બધાય ખૂબ આ મંદિરમાં ભળ્યા છે. એનું જો કોઈ કારણ હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ.
આવા સર્વોપરી ભગવાન આવી તાલી હોય. અરે સંતો બધા તાલી નાથી વધાવો મહારાજને. ગામડે ગામડેથી આ ઉત્સવ અમારે વિવેક સ્વામી તો મોટો માંડવો, અમે થોડુંક કહેતા આવું મોટું નહીં, છતાંય એમને પછી જોકે ઘણી વાર એવું થતું હોય ને, કોઈનું માને જ નહીં. હે હા, એને નક્કી કર્યું હું કોઈનું માનું જ નહીં. છતાંય ક્યારેક મન દુઃખ થઈ જાય, બીજું ત્રીજું, પણ છતાંય મારા નાના મોટા સંતોએ મારે ઘણીવાર ક્યારેક અમુકમાં આપણે કહેતો ભાઈ આટલું બરાબર નહીં, છતાંય પણ સંતોની મરજી જોઈને એમ કે હાલો કરો સંતો મારે અદ્ભુત સામે મારે ઘણીવાર વઢવું પડે, પણ એની રેખા નથી ક્યારે બદલાની. બોલો, નાના મોટા સંતો ખરેખર અમુક પદ આપણી સૂચના પડે નહીં, આપણીમાં દ્રષ્ટિ પડે નહીં, પણ છતાંય સંતોએ પોતાની જે કાંઈ આગવી સૂઝ દ્વારા, પોતાની જે કાંઈ કળા દ્વારા આ બધું કાર્ય કર્યું છે. એમાં બગસરાના ભક્તોને કેમ ભૂલીએ? વડીલ વડીલ ભક્તો કેટલાય ધામમાં વહી ગયા. અમારે અહીં મંદિરના પહેલાં કોઠારી નરસિંહભાઈ હતા, દેવજી બાપા, અને બેઠા છે મારે સામે દામજી બાપા, બીજા ઘણા બધા દાદાઓ, ઘણા પરિવારો, સથવારા પરિવાર, વાણંદ પરિવાર, કોળી સમાજ પરિવાર, તેમજ પટેલ વિસ્તારની અંદર ઓછો સત્સંગ હતો ત્યારે અહીંયા કૃષ્ણચંદાસ સ્વામી, મોટા મોટા સંતો માધવ ચંદાસ સ્વામી, ગુણાતીતાન સ્વામી આદિ એમના આદેશથી મોકલેલા સંતોએ આ ગામડે ગામડે ઘેર ઘેર, અરે ખેતરવાડીમાં, જો કે બધા સંતોએ બધી વાતો કરી છે, દોહરાવતો નથી. એ સંતોએ અહીંયા અમારે સોની સમાજ હોય, અરે લુહાણા સમાજ હોય, વાંઝા સમાજ હોય, ઘણા બધા સમાજ, કડિયા સમાજ હોય, બધાય સમાજ ટોટલ આપણે કે આખા ગામના, બગસરા ધામના દરેક સમાજના, દરેક જ્ઞાતિઓના, દરેક સંપ્રદાયના સમુદાયોએ આ ખૂબ રીતે સારો સહકાર આપ્યો છે. એનું આપણે આ તાદૃશ્ય પ્રત્યક્ષ પ્રમાણ નજરે નિહાળીએ છીએ ભક્તો. અને ખરેખર અમારે અકબરી પરિવાર અને કોરાટ પરિવારને જોરદાર તાલીનાથી વધાવીએ. ઉત્સવની આખી સફળતાનો આધાર આ બે પરિવાર છે. આ ઉત્સવ કરવો, ક્યાં કરવો ઉત્સવ? મંદિરમાં નાની જગ્યામાં થાય કાંઈ? પણ જ્યારે આ ઉત્સવ કરવો ત્યારે તો હું અહીંયા હતો નહીં, હું વિદેશ હતો, ત્યારે મારે વિવેક સ્વામીએ બધાય અકબરી પરિવારને, કોરાટ પરિવારને બોલાવ્યા અને અહીંયા આમ ઉત્સવ માટે ખેતીમાં તો અહીંયા બધા કપાસ વાવેલા હતા, પણ બધાને વાત કરી અને ખરેખર બધાએ હા પાડી કે જ્યારે સંતો તમે જ્યારે કહેશો ત્યારે આ પડા ખાલી કરી દેવું. આવી તાલી ન ચાલે હો, આ બેઠા છીએ આપણે. જ્યારે અમારે અર્જણ બાપા, શંભુ બાપાના દીકરા, એમના ભાઈ ગોવિંદભાઈ, એમના દીકરા અમારે સંજય, ખરેખર એ સંજયનું ક્યારેય નહીં ભૂલું. એની જે સમજણ છે, આજે અહીંયા આવ્યા હતા, અમને હારતોરા કર્યા, તો એ બધા ચિંતા કરે. કોરાટ પરિવાર અમારે બધા આખો આ વિસ્તારની અંદર જે રસોડા વિભાગમાં બધે એમને ખરેખર આ સંતોના, કેમ કે આ ખેતી હોંપીને એમાં શેઢાના ભોલા એ બીજું ને ત્રીજું ને ઘણું હોય, પણ સંતોએ એમને એક વિશ્વાસ આપ્યો છે કે તમારે ખેતીવાડીમાં એક પણ શામાં કપાસો નહીં થવા દઈએ. ત્યાં નિશાન કર્યા. અમારે સગનભાઈ નકુમાર મંદિરના ટ્રસ્ટી, આમ બોલે નહીં, દેખાય નહીં, આવવાની શક્તિ છે, પણ એ બધાય ખેડૂત, કેમ કે પહેલાં તો બોલાવા, સમજાવવા, એમને પણ જોરદાર તાલીમથી વધાવીએ. તેમ બધા ખાસ પધાર્યા, પણ રસોડું આ રસોઈ બનાવી અમારે અર્જણભાઈ, ખરેખર પૂજ્યપાદ સદગુરુ સ્વામી ભક્તિ સમુદ્ર સ્વામીના એમના આશીર્વાદ જેને પર છે. બંને દેશોની અંદર મોટા ઉત્સવમાં રસોડા કરે અર્જુન ભગતને આપણે જોરદાર તાલીમથી વધાવીએ. ત્યાર પછી મંડપના હોય, જુદા જુદા વિભાગની અંદર ઇલેક્ટ્રિક વિભાગમાં અમારે ભૂરાને બધા, તૃપેશને બધાએ આખી ટીમને વધાવ્યા હતા. ખરેખર શિંગળા પરી અમારે અહીંયા મંદિરના ટ્રસ્ટી સગનભાઈ હતા, એવા નિષ્ઠાવાન કે વેપાર કરતા પણ મંદિરમાં આવીને કીર્તન બોલીને જ પછી વેપારમાં જાય. બોલો,
એમના પુત્ર સંજયભાઈ આ બેઠો છે, આખો પરિવાર, એમને પણ જોરદાર તાલીથી વધાવીએ. ઉત્સવથી પણ ત્યાર પછી એકધાર અહીંયા વ્યવસ્થામાં છે. આ એમનામ નથી થતું. મેં એનો પહેલાં કીધું કદાચ રૂપિયાનો એક ખટારો ભરીને પીડ્યો હોય ને, પણ જો વ્યવસ્થાપકો કાંઈ ન કરે, સંતો કાંઈ આગળ ન કાંઈ કરે, તો બધું એમને પીડ્યા રૂપિયા પીડ્યા રહે. પણ જ્યારે ખરેખર આ સંતોને ભગવાન શ્રીએ એવી સૂઝબૂઝ આપી અને જે સ્વયંસેવકો મહિલા હોય, મહિલા સ્વયંસેવકો હતા, પુરુષો સેવકો, એમને પણ રાત્રિ દિવસ ટાઢ ભૂખ આદું બધું સહન કરીને પણ ખરેખર આ ઉત્સવ કેમ સરસ રીતે સફળ થાય, આવનારા ભક્તો એમને કેમ સારી સગવડ પ્રાપ્ત થાય, એટલા માટે અમારે કારણ સ્વામી ને શ્રીજી સ્વામી રાત્રિ અરે અમારે એ સિયારામ ગૌશાળા ગોકુળપરા વિસ્તારમાં ભલે આમ એટલો બધો લાંબો સત્સંગ નથી, પણ સંતોને હાકલ પડે એટલે અહીંયા આવ્યા ગૌ સેવા માટે. કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ તરત જ્યારે એ સિયારામ ગૌશાળાના જે કાર્યકરો બધા આવી અને આની અંદર પણ ખૂબ જોડાણા છે, ખૂબ સેવા કરી છે. હવે કોઈ રહી જાય છે વિવેક સ્વામી? કાંઈ લગભગ તો નથી રહેતા, લગભગ રહ્યું નથી. કદાચ કોઈ રહી ગયા હોય તો તમે કહી દેજો. તમને એવું લાગે ને અમુક રહી ગયા, તમને ખાન એમ કહી દેજો, જાહેર કરી દેશું. કારણ કે ધામધામથી સંતો પધાર્યા. આ બધા સંતો એક એક જોવો ને સ્ત્રી ધનના ત્યાગી. હા, એક રહી ગયા. અડધું સમયની ટીમ રાતે 2 વાગ્યા સુધી બોર્ડ મારવા જતા. હા, એ અમારા આખા એરિયામાં 2 વાગે, અઢી સવારે ક્યારેક 5 વાગ્યા આવતા. બોલો, અડધું સમય હારે જાય ને એ બધા હારે. આવી ટાઈટમાં એને ખૂબ જોરદાર તાળીઓથી વધાવવા પડશે. એ ટીમને ભાઈ ધન્યવાદ છે. ટીમને ધાંગધ્રાથી પૂજ્યપાદ સદગુરુ સ્વામી રામકૃષ્ણદાસ સ્વામી એમને સંતોને મોકલા. એવા સંતો એ ધામધામથી બધાય સંતો પધાર્યા. જે કાંઈ અહીંયા અને કેવું ખબર છે, અલગ અલગ ધામમાં રહેતા હોય, અલગ અલગ સુવિધા હોય, પણ અહીંયા આવે ને તેમ તક આમ વર્ષો ત્યારે એવા લાગી જ જાય સેવામાં. આટકોટથી અમારે પૂજ્ય સંત સ્વામીના શિષ્ય એવા દર્શન દિવ્ય સ્વામી, એ અહીંયા આ સ્ટેજની બધી જવાબદારી એમની. હા, મારે ખબર હોય. એ દિવ્ય સ્વામી મારે સંત સ્વામી પણ થોડુંક શરીરને કંઈક સેવામાં હતા, એમ કંઈક પડાઈ ગયું છે, કમરમાં થોડું લાગ્યું, પણ એમના ત્યાં થકા સંતોને ફોન કર્યો. હું ત્યાં ગયો તો આટકોટ ખબર કાઢવા. ત્યાં દિવ્ય સ્વામીને ફોન કર્યો કે સ્વામી આવ્યા છે ને તમે ત્યાં તરફ સેવામાં જોડાઈ જજો. તો જે સંતોને સ્વામીએ જે સેવાની વાત કરી એમાં બધા જોડાઈ ગયા. અને ખરેખર અમારા ગુરુબંધુ એ બધાને કેવી સામાન્ય એટલું જ હોંફ મળી. અમારા ગુરુબંધુ બધાને એકવાર જોરદાર તાલીથી વધાવીએ. અમારા ગુરુબંધુને વધાવો. અમારા ગુરુબંધુને એણે બહુ મહેનત કરી છે, બરાબર ને? આ બધા અમારા ગુરુબંધુ છે, એને જોરદાર તાળીથી વધાવો. રાત દી જોયા આવીને બહુ મહેનત. બધા નાના સંતો પહેલાં સ્વામી પા આવે. અમારા કારણ સ્વામી, અમારા ઉત્તમ સ્વામી, વામન સ્વામી, મંગલ સ્વામી, પછી કોણ પવિત્ર સ્વામી, કીર્તન સ્વામી, નિર્મળ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, પછી કોઈ રહે તો મને કહી દો. પણ આણે બહુ સેવા કરી છે. ક્યાંય ના નહીં, રાતે દિવસે ગમે ત્યારે કયો એટલે હાલો. એવા આ બધા નાના સંતો તમે જોશો ને તો તમારા હૃદયમાં ભાવ જાગશે. એવા સંતોને પહેલાં પૂજ્ય સ્વામી આશીર્વાદ આપી અને રાજીપો દર્શાવે. અને બગસરા ગામની દુકાનવાળા, કેમ કે લાઇટ ફિટિંગ, નળ ફિટિંગ બીજું ચાલતું હોય ત્યાં ઘણી રાત દિવસે જ બધું કદાચ રાત્રે કહેવાય ને કે અચાનક જરૂર પડે ત્યારે ખરે ગામની દુકાનવાળા સર્વે ભક્તોએ કે કદાચ કોઈ હરિભક્તોને કોઈ માતાજીને માગતા હોય કે રામદેવ પીરમાં રામદેવ કે અપાગીગાના જગ્યાને કોઈ, તો એ બધાએ સમયસર સેવા આપેલી છે. રાત્રે સેવા કરવા માટે આવતા હતા બધા. બોલો રાતે હો. તો આ બધાને આપણે ખરેખર એમનો ખૂબ ખૂબ કહેવાય ને કે સહકાર. અમારા માવજીંજવાળાની ટ્રેક્ટરની ટીમ ગજબની એની ગજબ કરીએ. 4-5 ટ્રેક્ટર લઈને આવે અને રાત દિવસ કામ કરીને મંદિરનું એ ગ્રાઉન્ડ આખું કમ્પાઉન્ડ, આઈનું કમ્પાઉન્ડ, અવતારના કમ્પાઉન્ડ એટલા ક્લીન કરી નાખ્યા કે આપણું ભેજું કામ ન કરે. એ ટીમને પણ જોરદાર તાળીઓથી વધાવશો. આ સાઉન્ડવાળા તેમજ આ સંગીતના સંગીતજ્ઞો બધા જે હોય એ બધા જે કાંઈ નાની મોટી ખૂબ સેવા કરી છે. ત્યારે આ બધા ભક્તો અને ખરેખર બધા ભક્તો મળતા હોય ત્યારે હું જોઉં બધા કે બહુ મજા આવી ગઈ, બહુ સરસ મંદિર કર્યું,
બહુ સરસ ઠાકોરજી એમાં બિરાજમાન થયા છે. અમારે સતધામથી અમારે સતશ્રી એમને એમના સંત નિર્ગુણદાસ સ્વામી સાથે મોકલ્યા હતા. શરૂઆતની અંદર અમારે ન્યાલગણ ગ્રુપ આખી બસ જ, હું નાની ગાડી કે અમારા અશ્વિનભાઈ કહેતા બસ લઈને જ જાઓ, તો શૈલેષ અમારી સાથે આવે અને બસમાં જતા આવતા એ આનંદથી જાય. તો આવી રીતે બધી જગ્યાએ નાની મોટી સેવા બધા જોડાણા અમારે મનથી ધનથી. તીર્થ સ્વામી વેરડોળથી પૂજ્ય પ્રભુચરણ સ્વામીના શિષ્ય એમણે ખૂબ સારું માઇક સંચાલન કરી અને બધાને રાજી કર્યા છે. એમને તાળીઓથી દઉં છું. અમારા રાજુભાઈ ભુવા જે ખૂબ કાયમી માટે સંતોની સાથે આત્મીયતાથી જોડાયેલા છે અને ખૂબ સેવા કરી રહ્યા છે, એમને તાળીઓથી દઉં છું. બીજા અમારે જે આ શું કહે કોમ્પ્યુટરનું કામ કર્યું છે ને બધા એમાં ચૈતન્ય સ્વામીને આરે, સદગુણ સ્વામીને આરે, એવો અમારો મેહુલ હળિયાદનો 1.5 મહિનાથી રજા મૂકી નોકરી કરે, રજા મૂકીને આવ્યો અને અહીંયા સાથે ને સાથે રહે છે. એની ગાડી લઈને ખૂબ સેવા કરી છે. એ મેહુલને મેહુલની ટીમને જોરદાર તાળીઓથી બતાવો. નીરજ માંગરોળિયા, મેહુલ ભગત અને બીજા ઘણા શિક્ષકો એમની સાથે હતા. એ જો હોય તો અહીંયા ઉપર આવશે. આપણે તાળીઓથી તો બતાવો, હોય તો ઉપર આવશે બધા. એટલે આ આખો ઉત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ ને મુખ્ય તો યજ્ઞ નારાયણ હોય. અમારા મુકુંદાસ, હા, મુકુંદ સ્વામી રહી ગયા. મુકુંદ સ્વામી અમારે નારાયણમૂર્તિ સ્વામી સાથે બંને હો. મુકુંદ સ્વામીની યારે ભગવત સ્વામી હતા, એને તે વધાવો ને એને બોલાવજો. નારાયણમૂર્તિ સ્વામી, જેતપુરની ટીમ આખી, ત્રિકમભાઈ એટલે આપણે કોણ દુલ્લાભાઈ હતા ને ત્રિકમભાઈ હતા ને બીજા કોણ હતા આપણે દેરડી વાળા, આ દેરડી વાળા બધા, પછી નરેન્દ્રભાઈ દોંગા, નરેન્દ્રભાઈ દોંગા, લાલભાઈ કાપડિયા, આ બધી ટીમ, બટુભાઈ કાપડિયા, બધાએ એણે યજ્ઞશાળામાં ખૂબ સેવા કરી છે. ખરેખર બહુ આ બધાની સેવા, બધાની ભાવના અને મહિમાથી બધું કર્યું છે. તો બધા ભક્તોનો આપણે ખૂબ રીતે આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ રીતે બધાનો લાગણી, પ્રેમ, એના કારણે ખરેખર આજે આપણે આ ઉત્સવની ત્યાં મંદિરને આપણને સફળતા દેખાય છે ભક્તો. તો ભગવાન શ્રી હરિ એમના ચરણો પ્રાર્થના કરીએ. મંદિરમાં બિરાજમાન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તેમજ ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ આદિ દેવોના ચરણમાં પ્રાર્થના કરીએ. જુનાગઢવાસી રાધારમણ દેવ એમના ચરણમાં પ્રાર્થના કરીએ. આ ઉત્સવની અંદર આ મંદિરમાં જેણે જેને તનથી, મનથી, ધનથી જે કાંઈ નાની મોટી સેવા કરી હોય એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે એ ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.